મિત્રો દરિયા કાંઠો આપણે છેક આવ્યા છે. છેક દરિયા અલંગનો દરિયો જો ભરતો દરિયો છે. એ આ મિત્રો એક બેકડું છે અને ત્યાંથી પાણી અલંગના જહાજ. આ બધા અલંગના જહાજ છે મિત્રો. જો જો મુકરી તમને બતાવું. આ બધું જહાજ પૂરા થઈ ગયેલા ભંગાર જહાજ છે. બધા એનો કાપકૂટ કરે, ફેરફાર બધું નોખો કરે. અલંગમાં જે વસ્તુ જોઈ છે આપણે એમાં મળે હોતો જૂનામાંથી બધી સ્ટેમ્બરની વસ્તુ. તો મિત્રો એક આ દરિયો જોઈ રહ્યા છે. જો હું તમને દરિયો બતાવું. હવે ક્યારેક દરિયાદેવની વાત છે કે દરિયાના ખારવા ખેપુમાં જતા હોય વાણ લઈ અને દરિયા કાંઠે વાણ શરૂ કરે ત્યારે એના ખારવાના ઘરના કે પતિ પત્ની ગમે તે હોય એ ખારવાને સૂચના આપતી હોય કે અવરો કે વાય વાવડો જુવાન, અવરો જો વાય વાવડો તો કે તારી હિંમત રે રાખી અને સઢું ખોળજે રે જુવાનિયા. તો જો કદાચ મધદરિયે વાણ હાલું જતા હોય અને પવન સળે મધદરિયો ગાંડો થાય તો તુફાન થાય તો એમ કીધું કે હિંમત રાખી અને સઢું સડાવજે, હિંમત રાખજે અને જરૂર પાછા ફેરો કરીને પાછા વળજો. ત્યારે એના બાળક હારું છોકરા હારું કંઈક નવું કંઈક લેતા આવજો કે એવું ભલામણ કરવા ખારવાની બાયુ આવતી અને દરિયાદેવનું પૂજન કરી વધામણા કરી અને પછી એનું વાણ આગળ હકાવતા. મિત્રો આ બધી દરિયાદેવની કહાની છે. આપણે એક અલંગનો દરિયો જોવાયા છે એના માટે આ જોઈ રહ્યા છો. હાલો મિત્રો હવે આપણે આ દરિયો જોયો. આગળ તમે મારે જોવું હોય તો ગમે ત્યારે આવી શકશો મિત્રો. અત્યારે જો વેર નથી આવેલી, વેર આવેલી હોય આગળ દરિયો પાણી સણા લાગે અને વેર આવેલું તો હા અમે ચેક આ જગ્યા છે એનો જહાજ રહ્યો ને ત્યાં છેક બધે પાણી ભરી જાય ઠેઠ સુધી. આ બધે કાંઠો છે દરિયાનો. હાલો મિત્રો તમારે દરિયામાં આવવું હોય તો જોવા માટે આ અલંગ આવજો. આવજો. આ બધી હા મેં બધી દેખાઈ છે એ બધી 1 2 3 4 ચાર તો મોટી મોટી અહીં આગળ દેખાય. પાછળ છે એ તો નાખી મિત્રો આપણે એ આગળ જઈને જોઈશું. તો હાલો આગળ વધી મિત્રો એક ભાઈ મચ્છી મારે તો જો આપણે એની મુલાકાત કરીશું. એ ભાઈ કે આપણે એને થોડુંક પૂછ કરી. આ પાણીનું અત્યારે પાછું આમ દરિયાથી પાછું કાંઠા બાજુ વેર આવી રહી આવે છે જાય છે. હવે પછી પાછી ક્યારે કીધું તમે આવશે? 11 વાગે પાછી વળશે તો છેક કાંઠા સુધી પહોંચી જઈશ પાછી. હા હા તમે આમાં શું માછલા માર્યા? જાર ઉતાર્યું કે વાવર્યો? જવાનું બાકી ઠીક. હા સારું મિત્રો જો આ બધે મોટો દરિયો જબરજસ્ત. આવો તો એનું દર્શન કરવા આવજો આ બધે દરિયાદેવના. આ બધે પથ્થર છે. ચોખ્ખો એકદમ દરિયો ચોખ્ખો. આમાં આમાં ક્યાંય ક્યાંય આપણે પગ ન બગડે એવું ક્યાંય નહીં. ગારો ધોવાઈ ગયો બધે સાફ સુફ થઈ ગયો. હા આગળ જતા ગારો છે આમ તો. બરોબર આર્યન પડખેરીઓ બધા આ ગારો છે. આગળ જતા પછી પાણી. હાલો મિત્રો આવજો.